નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના વિવાદાસ્પદ નિવેદન પર પીડિતોએ નારાજગી વ્યક્ત કરી છે. વાડ્રાએ કહ્યું હતું કે આતંકવાદીઓએ લોકોના આઈડી જોયા પછી તેમની હત્યા કરી, કારણ કે એમને લાગે છે કે ભારતમાં મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી દેશ એક અને ધર્મનિરપેક્ષ નહીં બને ત્યાં સુધી દુશ્મન દેશો આપણી નબળાઈઓનો લાભ લેતા રહેશે. તેમના નિવેદનથી લોકો તેમના પર નારાજ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ હવે અમેરિકાની યુનિવર્સિટીઝે તેમને મળતા વિદેશી ફંડનો ખુલાસો કરવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીનું $2.2 બિલિયન ફંડ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું હતું. ટ્રમ્પે યુનિવર્સિટી પર યહૂદીઓ વિરુદ્ધ વધતી જતી નફરત અને પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શનોને રોકવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા દળોએ બારામુલ્લામાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સમય દરમિયાન આતંકવાદીઓ પાસેથી ઘણી વસ્તુઓ મળી આવી હતી, જેમાં ચોકલેટ, સિગારેટના પેકેટ, પાકિસ્તાની ચલણ અને ઘણો બધો દારૂગોળો સામેલ છે. આતંકવાદીઓને બારામુલ્લામાં ત્યારે ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે તેઓ પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે કચ્છ સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઝ એલર્ટ પર છે. ખાવડા નજીકના RE પાર્ક અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વાહનોની ચુસ્ત ચેકિંગ શરૂ થઈ છે. સીમા સુરક્ષા દળ દ્વારા વિદ્યાકોટ, ધર્મશાળા, બેલા જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું છે. ભુજ રેલવે સ્ટેશન સહિત પ્રવાસી વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. સુરજબારી ચેકપોસ્ટ ઉપર પણ 24 કલાકથી ચેકિંગ ચાલુ છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી છે. તેમણે તેમના પરિવાર માટે સુરક્ષાની માંગણી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ગંભીરે કહ્યું હતું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપશે, જે બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. પહેલગામ આતંકી હુમલો જમ્મુ કાશ્મીરના 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો આપશે. ખીણમાં વસતા 2.5 લાખ લોકોની રોજગારી પ્રવાસન ઉપર આધારિત છે. આવા હુમલાઓથી દેશ વિદેશના પ્રવાસીઓ ડરીને કાશ્મીરનો પ્રવાસ ટાળશે. 2024માં 2.36 કરોડ પ્રવાસીઓ કાશ્મીર ગયા હતા. પ્રવાસનનો રાજ્યમાં GDP 7 થી 8% ફાળો છે, એટલે કે આ હુમલો રાજ્યના અર્થતંત્રને મોટું નુકસાન કરશે. PM મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા સુરક્ષા સંબંધિત કડક નિર્ણયો પછી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. PM શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક ઇમરજન્સી બેઠક મળી હતી, જેમાં ત્રણેય સેનાના વડા હાજર હતા. પાકિસ્તાને કહ્યું કે પહેલગામ હુમલામાં તેમનો કોઈ હાથ નથી અને પ્રવાસીઓના મોત ઉપર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય સમર્થનને કારણે પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે. ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો છે. ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ભારતીય સેનાએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ કર્યું હતું. ભારતીય સુરક્ષા દળો કાશ્મીરના તમામ શંકાસ્પદ વિસ્તારોમાં આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક સેનાના સૈનિકને ગોળી વાગી હતી. જમ્મુ અને કાશ્મીરના બાંદીપુરા પોલીસે લશ્કરે તૈયબાના 4 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ એટલે કે OGWની ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે લશ્કરે તૈયબાના કેટલાક OGW પોલીસ અને સ્થાનિક લોકો પર હુમલો કરવાની તક શોધી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન અને નાકાબંધી દરમિયાન 4 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઈઝ એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને અમે ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો, ગાયકો અને ટેકનિશિયન્સના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. ભારતીય સિનેમામાંથી કોઈ પણ તેમની સાથે કામ નહીં કરે. અમે ભારતમાં ફવાદ ખાનની ફિલ્મ, કે જેઓ એક પાકિસ્તાની એક્ટર છે, તેમની ફિલ્મ અબીર ગુલાલ ઉપર પ્રતિબંધ લગાવી રહ્યા છે.
એક તરફ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે આખો દેશ ગુસ્સાથી ભરેલો છે, તો બીજી તરફ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન તરફથી કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે તે સ્પષ્ટ નથી કે કેક કયા કારણોસર મંગાવવામાં આવી હતી. એક કર્મચારી કેક લાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ભારતે પાકિસ્તાનની હાઈ કમિશન સામે હાઈ કમિશનરને પણ બોલાવવામાં આવ્યા છે. દેશભરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલા અંગે વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે મોરબીના બજારોમાં પોસ્ટર લગાવ્યા છે, જેમાં જણાવાયું છે કે દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને જ સામાન ખરીદો. તો વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો હતો. દેશમાં વિવિધ સ્થળો પર પાકિસ્તાની અને આતંકી હુમલા મુદ્દે કેન્ડલ માર્ચ અથવા તો પોસ્ટર બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આજે અને આવતીકાલે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડી શકે છે. દરમિયાન ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. રાજ્યમાં હજી પણ ચામડી બળી જાય તેવી ગરમી યથાવત છે. આવનારા દિવસોમાં હજુ વધુ ગરમી પડી શકે છે. અમેરિકાએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. યુએસ ટ્રાવેલ એડવાઇઝરીમાં નાગરિકોને કહેવાયું છે કે તેઓ ભારત પાકિસ્તાન સરહદના 10 કિલોમીટરના દાયરામાં મુસાફરી ન કરે. આ એડવાઇઝરી બુધવારે જારી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ભારતમાંથી પણ 90% પ્રવાસીઓએ તેમના કાશ્મીર પ્રવાસના બુકિંગ રદ કરી દીધા છે. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના વિજળિયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું. વિજળિયા ગામે દરોડામાં 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 2 ડમ્પર, 2 હિટાચી મશીન અને 2 હિટાચી મશીન લઈ જવાના પાટલા જપ્ત કરાયા છે. આ ઉપરાંત એક લાઇટ પંખો, 40 ફૂટ પીવીસી પાઇપ, એક સબમર્સિબલ પંપ અને 7 મોબાઈલ પણ મળી આવ્યા છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમનું ટ્વિટર એક્સ એકાઉન્ટ હેક કરાયું છે. મંત્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આજે ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરનો 52મો જન્મદિવસ છે, જેઓ ક્રિકેટની સીમાઓ પાર કરીને વૈશ્વિક રમતના આઇકોન બન્યા છે. સચિને 1989માં ડેબ્યુ કર્યું અને 2013માં ક્રિકેટને અલવિદા કહ્યું. સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 24 વર્ષો સુધી ચાલી હતી. દરમિયાન તેઓ 989 વિવિધ ક્રિકેટર્સ સાથે અને તેમની સામે મેચિસ રમ્યા હતા. તેમણે ઘણા એવા રેકોર્ડ નોંધાવ્યા છે જેને બનાવતા કોઈ પણ ખેલાડી માટે સરળ નથી. ભારતીય નૌકાદળે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળે તેના નવા સ્વદેશી વિનાશક INS સુરત પરથી મિસાઇલ છોડ્યું, જેણે સચોટ રીતે તેના ટાર્ગેટને હિટ કર્યું હતું. આ પરીક્ષણ અંગે ભારતીય નૌકાદળે કહ્યું કે તે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્ન રૂપ સાબિત થયું છે. હવે પાકિસ્તાને ભારત સાથેના તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય પાકિસ્તાનની NSC બેઠકમાં લેવાયો છે, જેમાં કહેવાયું હતું કે અમે ભારતને દરેક જવાબ આપવા તૈયાર છીએ. પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે. પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓની સંખ્યા ઘટાડીને 30 કરી છે. વધારાના અધિકારીઓએ એપ્રિલના અંત સુધીમાં પાછા ફરવું પડશે. પહેલગામ હુમલા બાદ ભારત દરેક સ્તરે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હવે દિલ્હીમાં વિદેશ મંત્રાલય ખાતે તમામ દેશોના રાજદ્વારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ વિદેશ મંત્રાલયની બેઠકમાં રશિયા, અમેરિકા અને ચીન સહિત અન્ય દેશોના રાજદ્વારીઓ પહોંચ્યા હતા. બેઠકમાં વિદેશી રાજદ્વારીઓને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવશે. દિલ્હીમાં અત્યારે ખૂબ જ હલચલ ચાલી રહી છે. એક તરફ વિદેશ મંત્રાલયમાં વિદેશી રાજદ્વારીઓની બેઠક બોલાવવામાં આવી છે, તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેમની સાથે વિદેશ મંત્રી S જયશંકર પણ હાજર હતા. આ બેઠક જોકે પૂરી થઈ ગઈ છે અને શાહે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશેની માહિતી
જણાવી હતી. પહેલગામ હુમલાને લઈને રાજકીય હલચલ તેજ છે. હવે માહિતી સામે આવી છે કે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આવતીકાલે એટલે કે 25મી એપ્રિલે શ્રીનગરની મુલાકાત લેશે. સ્થાનિક લશ્કરી ફોર્મેશનના ટોપ કમાન્ડર જનરલ દ્વિવેદીને બ્રીફ કરશે. ઉપરાંત રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. ભારત સરકારની કાર્યવાહી જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ હુમલા અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કડક ચેતવણી આપી છે. પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખોએ ભાગ લીધો હતો. ભારત સરકારે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ રોહિત હવે T20 ક્રિકેટના ઇતિહાસમાં મુંબઈ માટે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. રોહિતે મુંબઈ તરફથી રમતી વખતે 260 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે IPLમાં કુલ 298 છગ્ગા ફટકાર્યા છે, જેમાંથી 244 છગ્ગા મુંબઈ તરફથી રમતી વખતે લાગ્યા છે, જ્યારે કે તેમણે ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે 51 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે ચેમ્પિયન્સ લીગમાં મુંબઈ તરફથી રમતી વખતે 16 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય BSF જવાન PK સિંહને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધા છે. પાકિસ્તાની મીડિયાએ સૈનિકને કસ્ટડીમાં લેવામાં આવ્યાના ફોટા જાહેર કર્યા છે. PK સિંહ ભૂલથી BSF પોસ્ટ જલોકે દોના નજીક શૂન્ય રેખા પાર કરીને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશી ગયા હતા. તેમને સરહદ પર પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધા છે. BSFના અધિકારીઓ પાકિસ્તાની રેન્જર્સ સાથે સતત સંપર્કમાં છે. PK સિંહ કોલકાતાના હુગલી જિલ્લાના રહેવાસી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.